भाई हेलो गाइस, वेलकम टू माय न्यू गाइस। तो फाइनली हम जा रहे हैं अभी घूमने, એટલે ફરવા માટે જઈએ છીએ। આપણે ટોટલ બ્લોગ ગુજરાતીમાં ઉતારવાનો છે। તો બી આપણે જઈએ છીએ ફરવા। તમને કહીશ ને કે કઈ ફરવા જઈએ છે, પણ બહુ દૂર તો નહીં, પણ 250-300 કિલોમીટર જઈએ છીએ। હવે શેમાં જવાના છે તમને બતાવી દઉં। આમાં આપણે ફરવા જઈ રહ્યા છીએ અને અમારા ડ્રાઈવર સાહેબ પુરાવે છે ડીઝલ। હવે ડીઝલ પુરાવે છે તો ભાઈ ચાલો જોઈ લઈએ કેટલું પૂર્યું અને કેટલાનું પુરાવાનું છે, જોઈ લઈએ। ફાઇનલી ભાઈ તમે જોયું છે કેટલાનું લગભગ 200 લીટર પુરાવી દીધું છે। ખબર નહીં કેટલું વધારે પુરાવાનું છે, તો વિડીયોમાં બનાવી લેજો, બ્લોગમાં બહુ મજા આવશે। બાકી ચાલો અંદર લશ્કરીની અંદર જઈએ, હવે તમે બતાવી દઉં કે ભાઈ કેવું છે। જો બહારથી આવી દેખાય છે, ચાલો અંદર જઈએ અને ચેક કરીએ। જો અમારા પાયલોટ એટલે કે ડ્રાઈવર અમારા રોહિતભાઈ, અને અંદર નજારો પછી બતાવીએ। આપણે સાદી સીટો છે લગભગ 56, અને અમારા રોહિતભાઈ કેબિન છે। હા અમારો બાટલો, અમારો થેલો અને અમારી સાલ ગોદરેજી હોય। ચાલો ભાઈ વિડીયોમાં બને રહેજો, મજા આવશે। બાકી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ પેટ્રોલમાં આપણે જોઈ લો કઈનો પેટ્રોલ છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ચાલો મળીએ બ્લોગમાં, બને રહેજો। પેસેન્જર ભરવાના છે, પેસેન્જર લગભગ 7 વાગે ભરવાના છે, અને ભરીને જવાનું છે આપણે ટૂર પર। તો હવે તમે બને રહેજો, બહુ મજા આવશે। તો બાકી ચાલો મળીએ। ફાઇનલી હજી ડીઝલ પુરાઈ દીધું છે, અને અમારા રોહિતભાઈએ ફાઇનલી આપણે ગાડી ચાલુ કરી દીધી છે। હવે ડીઝલ પુરાઈને ખબર નહીં કઈ જવાનું છે, જોઈએ હવે રોહિતભાઈ કઈ લઈ જશે આપણને। બ્લોગમાં વળ્યા રહેજો, મજા આવશે। બાકી ચાલે દોસ્તો, બી ખાવામાં આવી ગયા છે। હા મારી ગાડી થઈ ગઈ છે, અને અમે નાસ્તો કરાવી જઈશું ઓના ઉતા। હવે જોઈએ શું ખાવાનું વિચારીએ, શું ચાઇનીઝ શું લખું, હા ભાજી પાવ તો તમે બસ ચાલો હવે મંચુરિયન કર્યું છે, હવે જોઈ લઈએ શું આ લઈને આવે છે। શું મંગાવ્યું? મંચુરિયન। લશ્કરી સાઈડ જઈ રહ્યા છીએ, અને હું ચોકલેટ ખાઈ રહ્યો છું। હવે આપણે નીકળીએ, ચાલો કઈ જવાનું છે એ તો મને ખબર નહીં। ચાલો મળીએ ઓડિયન્સને લઈ। ફાઇનલી બી મિત્રો ટાઈમ થયો છે 10 વાગ્યા છે। પેસેન્જર ભરીને હવે નીકળવાના છે, થાકી ગયા છે પેસેન્જરની બહાર। ચલો આ અમારું સેટઅપ છે, હવે અમે નીકળી જઈશું। રોહિતભાઈ પણ કંટાળી ગયા છે, તો જોઈએ અમે નીકળે પછી તમને બતાવીએ।
તો ચાલો અમારા રોહિતભાઈ ડ્રાઇવિંગ કરીને થાકી જાય એટલે અમારે જમાડી દીધા કમ્પ્લીટ. આપણે સમા હોટલ પર આપણી લક્ઝરી ઊભી રાખી અને અમારા રોહિતભાઈને જમાડી દીધા કારણ કે અમને લાગેલી ભૂખ. હવે જમીને અમે ફાઇનલી અમે નીકળીએ છીએ કારણ કે અમારે હજુ લગભગ 200 કિલોમીટર કાપવાનું છે અને અમારે બહુ જ દૂર જવાનું છે. તે ઘડી અમારી જોડેવાળી લક્ઝરી પર રેડી છે, એ પણ ત્યાં જ જઈ રહી છે જ્યાં અમે જઈ રહ્યા છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ચાલો. તો ગાઈઝ ફાઇનલી વાલોડ ગામ કરીને છે ત્યાં અમે રોકાયા હતા અને ચા નાસ્તો કરીને ફાઇનલી અમે નીકળી રહ્યા છીએ. તો ચાલો હવે મળીએ. આપણે સાપુતારા જઈ રહ્યા છીએ તો તમને ફાઇનલી બતાવી દઉં. હજુ તો અમે સાપુતારા પહોંચ્યા નથી. લગભગ અમારે હજુ 50-60 કિલોમીટર કાપવાનું છે. તો ચાલો હવે મળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો.
ચાલતા ચાલતા ગયા છે આપણે સાપુતારામાં આવું કંઈક નજારો છે. પહાડ છે, વાદળ એને ઘસાઈને બહુ મસ્ત જાય છે. મતલબ કે બહુ સુંદર કુદરતી દ્રશ્ય છે. ગાડીઓ પણ પેસેન્જરોની આવી ગઈ છે અને હેલીપેડ છે જ્યાં હેલિકોપ્ટર ઉતરે ત્યાં, અને ચારે બાજુ પહાડો છે, અમુક મકાનો બિલ્ડિંગો છે અને આ મસ્ત એવી જગા છે જોરદાર. બાકી સાપુતારામાં આપણો એક્સપિરિયન્સ, આપણો રસ્તો બહુ જ કઠિન રહ્યો. બાપા બી ગયું તો જોરદાર, હા બહુ ખતરનાક. તમે વિડીયોમાં જોયો ને, ઢલાન ચઢાઈ ડ્રાઈવર લોકો કેવી રીતે કરે ખબર નહીં. બાબા આપણે ના થાય. સલામ છે ડ્રાઈવરોને. ચાલો આપણે પછી આપણે પાછા થોડુંક સૂઈને પાછા આપણે ફરી પાછું નાઇટ સફર કરવાનો છે. વિડીયોમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. સાપુતારાનું વાતાવરણ બહુ જ ડેન્જર થઈ ગયું છે અને હું અને રોહિતભાઈ જીવ છે જમવા 5 વાગે 6 વાગે હે અને રસોડું ચાલુ છે. જો ચોફરે બધું અને આ જોવા લાયક વસ્તુ જોરદાર ઓસમ. જમવા માટે જઈએ છીએ. હવે જે મળે જમી લઈએ. નાઇટમાં ગાડી ખેંચવાની છે. નાઇટમાં ગાડી ખેંચવાની જરૂરી છે. નાઇટમાં ગાડી ખેંચવાની છે એટલા માટે. જો નજારો ખાલી તમે જોઈ લો. કાલનું જમ્યા નહીં. જોરદાર વરસાદ ચાલુ જ છે. આ સાપુતારાનો નજારો લાસ્ટ લોકેશન ઉપર. કાલે રાત્રે 1 વાગે ખાધું હતું આપણે, એટલે અત્યારે ખાવું તો પડે જ આપણે. હા કાલે રાત્રે 1 વાગે ખાધું, તનું અમે ખાધું નહીં. આપણી બસ એ રહી જો કન્ટિન્યુ ગાડી. હા કન્ટિન્યુ લગભગ ગાડી 18 થી 19 કલાક કન્ટિન્યુ અમારી ગાડી ચાલુ હતી. મારા પાયલોટ. હા મારા પાયલોટ છે ભાઈ. એમની વિડીયો નાખી દઈશ, તમે જોઈ લેજો, બહુ મજા આવશે જોવાની તમે. બાકી હિલ જો જોરદાર છે, અને એસી કરતાં ઠંડો પવન આવે છે. બોલવામાં લોચા પડે, બોલવામાં લોચા પડે, થથરી જવાય છે. જો બાકી ચાલો જમીએ પછી પાછા આવીને હુઈ જઈએ.